ફરી આજે આપણે કોઈ સાધારણ મુસાફરીએ નથી નીકળ્યા, પણ સમયના એ વહેણમાં પાછા જઈ રહ્યા છીએ જ્યાં 138 વર્ષ પહેલાં ગુજરાતના દરિયાએ એક એવું રહસ્ય પોતાના પેટમાં ધરબી દીધું હતું જેનો જવાબ આજે પણ કોઈ વિજ્ઞાન પાસે નથી. સર, આ વિષય સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જાય છે. લોકો ટાઇટેનિકની વાતો કરે છે, પણ આપણી વીજળી સાથે જે થયું એ તો એનાથી પણ વધુ રહસ્યમય અને કરુણ હતું. ખરું ને સર? બિલકુલ પરી. આજે આપણે એ વીજળીની પાઈની વિગત ખોલીશું. માંડવીના બંદરથી શરૂ થયેલો એ હર્ષોલ્લાસ કેવી રીતે માંગરોળના દરિયામાં માતમની ચીસમાં ફેરવાઈ ગયો, એ આજે આખા વિશ્વને બતાવવું છે. સર, એ જમાનામાં જ્યારે લોકો તેલના દીવા વાપરતા ત્યારે આ જહાજમાં ઇલેક્ટ્રિક લાઇટો હતી. શું આ જ કારણ હતું કે લોકો એને વીજળી કહેવા લાગ્યા? હા પરી. 1885માં સ્કોટલેન્ડમાં જ્યારે આ જહાજ બન્યું ત્યારે એમાં એડિસના બલ્બ લગાવવામાં આવ્યા હતા. રાત્રે દરિયામાં જ્યારે આ જહાજ નીકળતું ત્યારે માઇલો દૂર એનો પ્રકાશ દેખાતો. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો માટે આ કોઈ જાદુથી ઓછું ન હતું. પણ ફરી એ સ્ટીલનું મજબૂત માળખું અને જળહળાટ કદાચ કુદરતની શક્તિ સામે એક પડકાર બની ગયો હતો. જી સર, પણ મેં સાંભળ્યું છે કે એ જહાજની બનાવટમાં પણ કેટલીક ખામીઓ હતી જે તોફાન સામે ટકી ન શકી. ચોક્કસ પરી. એ જહાજની લંબાઈ અને એની ડિઝાઇન દરિયાના ઊંચા મોજાઓને ચીરવા માટે કદાચ અપૂરતી હતી. તે છતાં એમાં હજારો લોકોનો ભરોસો સવાર હતો. સર, હાજી કાસમ વિશે ઘણી લોકવાયકાઓ છે. લોકો કહે છે કે એમને કોઈ ફકીરે ચેતવણી આપી હતી. શું એ વાતમાં સત્ય છે? પરી, ઇતિહાસ અને દંતકથાઓ વચ્ચે એક પાતળી રેખા હોય છે. હાજી કાસમ ઇબ્રાહિમ ખૂબ મોટા વેપારી હતા. કહેવાય છે કે ફકીરે એમને કહેલું કે તારું સોમું વહાણ તારું નહીં હોય. વીજળી એમનું સોમું વહાણ હતું. છતાં એમણે હિંમત હાર્યા વગર એ જહાજને હંકાળ્યું. સર, એ રાત્રે હાજી કાસમ પોતે પણ જહાજ પર જ હતા. હા પરી. માલિક પોતે જહાજમાં હોય ત્યારે મુસાફરોને બમણો ભરોસો હોય, પણ કારી રાતે કાસમનો અનુભવ પણ દરિયાના મોજા સામે વામણો સાબિત થયો. 8 નવેમ્બર 1888 લાભ પાંચમનો દિવસ. મુહૂર્ત જોઈને જાનૈયાઓ નીકળ્યા. પરી, કલ્પના તો કરે દ્રશ્યની. માંડવી બંદર પર ઢોલ વાગતા હતા, શરણાઈના સૂર હતા. 13 જેટલી જાન, 13 વરરાજાઓ. સર, આ દ્રશ્ય ખરેખર હૃદયદ્રાવક છે. એ 13 વરરાજાઓના મનમાં કેવા અરમાનો હશે? મુંબઈ જઈને પરણવાના, નવું જીવન શરૂ કરવાના. સાચું પરી. વરરાજાઓ કેસરિયા વાઘા પહેરીને બેઠા હતા. જાનૈયાઓ એકબીજાને મીઠાઈ ખવડાવતા હતા. જે જહાજની ક્ષમતા 500 હતી એમાં કહેવાય છે કે 1000થી વધુ લોકો ખીચોખીચ ભરેલા હતા. ભણવા જતા વિદ્યાર્થીઓ, વેપારીઓ અને કેટલાક માસૂમ બાળકો, એમના હાસ્યથી આખું જહાજ ગૂંજતું હતું. સર, એ સમયે શું કોઈને જરાય અંદાજ ન હતો કે તોફાન આવવાનું છે? દ્વારકા સુધી વાતાવરણ શાંત હતું પરી, પણ જેવું જહાજ દ્વારકા દરિયાથી આગળ વધ્યું વાતાવરણ પલટાયું. એ લાભ પાંચમ ક્યારે કારી 14 જેવી બની ગઈ કોઈને સમજાયું જ નહીં. ફરી પોરબંદર પાસે દરિયાએ પોતાનું અસલી રૂપ બતાવ્યું. આકાશમાં વીજળીના કડાકા અને દરિયામાં પહાડ જેવડા મોજા. જહાજ કોઈ પ્લાસ્ટિકના રમકડાની જેમ હવામાં ફંગોળાતું હતું. સર, એ લોકોની શું હાલત થઈ હશે જ્યારે બલ્બ્સ ફ્યુઝ થઈ ગયા હશે અને ચારે બાજુ ઘોર અંધારું છવાઈ ગયું હશે? એ ચીસો, એ આક્રંદ માતાઓએ પોતાના સંતાનોને છાતીએ ચાપ્યા હશે. વરરાજાઓએ પોતપોતાના ઈષ્ટદેવને યાદ કર્યા હશે. હાજી કાસમે જહાજને બચાવવા અંતિમ પ્રયત્ન કર્યો, પણ માંગરોળના દરિયામાં એક વિશાળ મોજું આવ્યું અને આખું જહાજ દરિયાના પેટમાં સમાઈ ગયું. સર, સૌથી મોટું આશ્ચર્ય એ છે કે બીજા દિવસે સવારે જ્યારે દરિયો શાંત થયો ત્યારે ત્યાં કંઈ જ નહોતું. કાંઈ જ નહીં પરી. ના કોઈ લાશ, ના કોઈ લાકડું,
ન કોઈ લોખંડનો ટુકડો. 700થી વધુ જિંદગીઓ અને આખું જહાજ જાણે હવામાં ઓગળી ગયું હોય એમ ગાયબ થઈ ગયું. આજે 138 વર્ષ પછી પણ એ જહાજનો કાટમાળ ક્યાં છે એ કોઈ નથી જાણતું. એટલે જ કદાચ સર ઝવેરચંદ મેઘાણીએ આને ગીતોમાં વણી લીધું. વીજળી વેરણ થઈ એ માત્ર ગીત નથી, એ આખા ગુજરાતનું રુદન છે. સાચું પરી, આજે પણ માંગરોળના દરિયે જાવ ને તો એ ખારા પાણીમાં તમને એ કરુણ ગાથાની મહેક આવશે. આ ઇતિહાસ આપણે શીખવે છે કે કુદરત સામે આપણે ગમે એટલા આધુનિક થઈએ પણ અંતે તો આપણે એના હાથના રમકડા જ છીએ. ફરી આ હતી હાજી કાસમ વીજળીની અજાણી અને આંખ ભીની કરી દેતી સત્ય ઘટના. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયાને દરેક ગુજરાતી સુધી પહોંચાડજો. જી સર, અને કમેન્ટમાં જણાવજો કે શું તમે ક્યારેય આ લોકગીત સાંભળ્યું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવા જ કોઈ વજનદાર ઇતિહાસ સાથે. જય મહાકાલ.